કાઠિયાવાડમાં એક કહેવત છે, ખાધું પીધું ખભે આવે, પરંતુ આપણે શું ખાઈ રહ્યા છે અને શું પી રહ્યા છે તેની ક્વોલિટી ક્યારે આપણે ચેક કરી છે? આ વાત એટલા માટે કરવાની જરૂરી બની આજે, કારણ કે આજે અમદાવાદની અંદર એક હોટલના જે ઢોસા હતા તે ઢોસામાંથી જીવતો ઉંદર નીકળ્યો. આ એ ઉંદરની તસવીર છે જે અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો, કારણ કે જે કસ્ટમરને આ ઉંદર પીરસવામાં આવ્યો હતો, કારણ કે સાંભાર ઢોસાની સાથે સાંભાર આપવામાં આવ્યો હતો અને સાંભારમાંથી આ ઉંદર જે છે તે આવી જ રીતે ઉંદરનું બચ્ચું મરેલું હતું. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટિવ થયું અને મ્યુનિસિપલ કોર્પોરેશને એ જે હોટલ હતી તેને ઢોસાની જે હોટલ હતી તેને સીલ મારી અને તેને બંધ કરી દીધી. પણ અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે, સવાલ કરીશું આપણે, પણ એ પહેલાં આપણે બીજો કેસ જોઈ લઈએ. ગઈકાલે એક સમાચાર આવ્યા કે બાલાજીના વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો. આ એ દેડકાના દ્રશ્ય છે જે બાલાજીના વેફરના પેકેટમાંથી નીકળ્યા. ઘણી બધી વખતે આપણે એવું થતું હોય છે કે મા બાપ જે હોય છે એ બાળકને વેફરનું પેકેટ આપી દેતા હોય છે અને બાળક પણ ખુશી ખુશી આ વેફર ખાતો હોય છે, પરંતુ આ તળાયેલો દેડકો આ વેફરમાંથી નીકળ્યો. અને એ પહેલાંની જો વાત કરું, લગભગ વધારે દૂર જવાની જરૂર નથી, એક અઠવાડિયા પહેલાંની વાત કરું છું. વડોદરાની એક રેસ્ટોરન્ટના સૂપ બાઉલમાંથી ગ્રાહકને સૂપ મંગાવ્યો, સૂપ પીધો અને છેલ્લે એનું ધ્યાન ગયું તો અંદરથી મરેલી ગરોળીનું બચ્ચું નીકળ્યું. આ 3 કેસ આજના દિવસના જેને કહી શકાય કે ખાવા પીવા ઉપર સવાલ ઊભા કરતા થયા છે, કારણ કે દરેક વ્યક્તિ અત્યારના લોકોની જે ફાસ્ટ લાઈફસ્ટાઈલ છે તેની અંદર ક્યાંક ને ક્યાંક લોકો જે છે એ રેસ્ટોરન્ટમાં ખાવાનું વધારે પસંદ કરે છે, કારણ કે ઘરે જવું, ઓફિસેથી ઘરે જવું, ત્યાં કૂક કરવું અને પછી ખાવું એ શક્ય નથી હોતું. તેવાની અંદર લોકો આ ફાસ્ટ લાઈફસ્ટાઈલની અંદર બહારથી ખાવાનું લઈ અને ખાવાનું પસંદ કરતા હોય છે અને બહાર ખાવાનું ચલણ પર આજકાલ સમયમાં વધી ગયું છે. રવિવાર હોય તો પણ શનિ રવિની રજામાં બહાર જમતા હોય છે અને રવિવારની સાંજ એટલે એક સિસ્ટમ થઈ ગઈ છે કે રવિવારની સાંજે તો બહાર જ જમાય. પરંતુ આપણને ખબર છે કે આપણે જે ખાઈએ છીએ કેટલું અનહાઇજેનિક હોય છે. આ એ જ દ્રશ્ય અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છીએ અને મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે તંત્ર છે તેના ઉપર સવાલ ઊભા કરી રહ્યા છે, કારણ કે આપણે દશેરામાં ફાફડા ખાઈએ છીએ. આ ફાફડા ખાવા યોગ્ય હોય છે કે નહીં તે મ્યુનિસિપલ કોર્પોરેશન જે સેમ્પલ હોય છે એ દશેરાના આગલા દિવસે લેતા હોય છે અને એનો રિપોર્ટ આવતા 40 દિવસનો સમય લાગે. એટલે આપણે બધા જ ફાફડા ખાઈ લઈએ અને પછી એનો રિપોર્ટ આવે છે કે આ જે ફાફડા હતા એ ખાવા યોગ્ય હતા જ નહીં, પણ જે ખાવાઈ ગયા છે, જે લોકોએ આરોગી લીધા છે તેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન કશું જ નથી કરતું. આ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે. આ 3 અલગ અલગ રેસ્ટોરન્ટ હતી. આ બાલાજી વેફરમાંથી આ જે દેડકો નીકળ્યો હતો, સાથે એને લઈને તો હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, પરંતુ જ્યાંથી આ ઉંદરનું મરેલું બચ્ચું જે સાંભારમાંથી નીકળ્યું છે તેને આજે સીલ કરી દેવામાં આવી. આ રેસ્ટોરન્ટ જ્યાંથી ગરોળીનું બચ્ચું મરેલું નીકળ્યું હતું સૂપમાંથી તેને પણ સીલ કરી દેવામાં આવી. અને આ લોકોની ઉપર કાર્યવાહી શું કરવામાં આવશે? તો મ્યુનિસિપલ કોર્પોરેશન તેમને 10,000, 15,000, 25,000 કે 30,000 આવો એક દંડ લગાડશે અને પછી ફરીથી રેસ્ટોરન્ટ ચાલુ થઈ જશે. ક્યાંય કોઈ ક્વોલિટી કંટ્રોલ નહીં, ક્યાંય કોઈ વસ્તુ જોવામાં નથી આવતી કે ખરેખર આ હોટલો જે છે તે આરોગ્યપ્રદ ખાવાનું આપે છે કે નથી આપતી એ પણ ચેક કરવામાં નથી આવતું. તંત્ર ક્યાંય કોઈ એવી કામગીરી નથી કરતું, હેલ્થ ડિપાર્ટમેન્ટ, કે ખરેખર જે મીઠાઈ ખાય છે, કે જે કેક ખાવામાં આવે છે, કે જે આ સાંભાર હોય કે પછી સૂપ હોય, આવી જે વસ્તુ આપણે હેલ્ધી વસ્તુના નામે ખાઈએ છીએ તે ખરેખર હેલ્ધી છે કે નથી, કારણ કે એની કોઈ ક્વોલિટી કંટ્રોલ જ નથી. અને જ્યારે ક્વોલિટી કંટ્રોલ માટેના સેમ્પલ લેવામાં આવે છે તો એ સેમ્પલનો રિપોર્ટ પણ 30થી 40 દિવસ બાદ આવતો હોય છે અને ત્યાં સુધીમાં એ ખાવાનું લોકોએ ખાઈ પણ લીધું હોય છે ને પછી પણ ગયું હોય છે, કારણ કે આ તંત્રની બેદરકારી છે. એ બેદરકારી એટલી વધારે છે કે ત્યાં આગળ તંત્ર જેને કહી શકાય કે વારે વારે કમ્પ્લેન પણ કરે, ગ્રાહક કમ્પ્લેન કરે તો પણ ક્યાં તો જે હોટલનો માલિક હોય છે એમ કહી દે છે થાય એ કરી લો, કારણ કે આ હોટલના માલિકોને થાય એ કરી લો બહુ કોમન વર્ડ થઈ ગયો છે અત્યારે. અને જે લોકો ત્યાં આગળ કમ્પ્લેન લઈને જાય છે તેમને પણ આશા નથી હોતી કે હોટલનો માલિક આના ઉપર કામ કરશે, પણ હા તંત્ર સામે આશા હોય છે કે આ જે ખરાબ જમવાનું આપ્યું છે કે જેમાં સાંભારમાંથી
ઉંદેડો નીકળ્યો છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવે, પરંતુ આ કાર્યવાહી નથી થતી અને તંત્ર સીલ કરે છે, ફાઇન કરશે એને, અને ફાઇનમાં થશે શું, 30-40 હજારનો ફાઇન લેવામાં આવશે અને પછી પાછી હોટલ જે છે એ ચાલુ થઈ જશે અને એ જ રીતે ફરીથી પાછું ત્યાં આગળ લોકો પણ એ જ જગ્યાએ જમવા જશે. ઘણા બધા લોકો એવા હશે કે જેને કોઈ ફરક પણ નહીં પડે, કદાચ આજે નહીં કાલે ફરીથી ત્યાં આગળ જમવાનું મળશે તો એ લોકો ત્યાં જઈને જમશે પણ ખરા. કારણ કે અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે કે લોકોની માનસિકતા ઉપર. બહાર જમવાનું છે તો જમવાનું છે, પણ તંત્રએ જે કામ કરવું જોઈએ તે તંત્ર કામ નથી કરી રહ્યું અને ક્યાંક ભ્રષ્ટાચાર છે, ક્યાંક આજે હોટલ માલિકો અને આ લોકોના સંબંધ છે, નેતાઓ સાથેના સંબંધ છે. જે રીતે આપણે ટીઆરપી અગ્નિકાંડમાં જોયું કે ક્યાંક ને ક્યાંક નેતાઓના ને જે ટીઆરપી અગ્નિકાંડના જે ગેમ ઝોનના માલિકો છે એ લોકોના સંબંધ નીકળે, એવી જ રીતે અહીંયા પણ ક્યાંક સંબંધો નીકળે છે, ક્યાંક અધિકારીઓ સાથેના સંબંધ નીકળે છે. ફૂડ અધિકારી આવે તો ક્યાંક પૈસા લઈને એને પાછું શરૂ કરી દેવામાં આવે છે. એટલે એક આખું ભ્રષ્ટાચારનું તંત્ર અહીંયા આપણી સામે ઊભું થઈ ગયું છે, જે આપણને ક્યાંય દેખાતું નથી, પરંતુ એટલું જ ચાલી રહ્યું છે જેટલી આ હોટલો ચાલી રહી છે. વિચારવાનું તમારે છે, શું કરવું. કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.